ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા છે। હવે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે। સાબરકાંઠાના ઈડરમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે। શાકભાજીની જેમ જાહેરમાં દેશી દારૂ વેચાઈ રહ્યો છે। જાણે કે અહીંયા કોઈ દારૂબંધીનો કાયદો જ ન હોય તેવી રીતે વેચાણ કરવામાં આવી રહ્યું છે। રેલવે ફાટક પાસે જાહેરમાં અહીંયા દેશી દારૂ વેચવામાં આવી રહ્યો છે। ઈડર બસ સ્ટેન્ડ પાછળ દારૂવાળાની ભીડ પણ જામી છે। જાહેરમાં દારૂના વેચાણ સામે પોલીસે મૌન ધારણ કર્યું છે। હિતેશ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેશ, જાણે કે સમયસર પોલીસને હફતો પહોંચતો હોય તે રીતે છૂટછાટ આપી દીધી છે આ તમામ બુટલેગરોને, તમામ આ અડ્ડાઓને। શું વિગતો સામે આવી? કેટલા સમયથી આ દેશી દારૂનો અડ્ડો ત્યાં ધમધમે છે? જી પ્રીતિ, આજે સમગ્ર મામલો જે વિડીયો વાયરલ થયો છે, જે પડાપડી લાઈનો લાગતી હોય છે, જે દારૂની રેકડી ચાલતી હોય છે, જે સાબરકાંઠાના ઈડર વિસ્તારની છે, જેમાં પોલીસ ઉપર પણ એક પ્રશ્ન થયો છે કે જે ઈડર બસ સ્ટેન્ડની પાછળ જે કેટલા સમયથી જે રેલવે ફાટકની પાસે જે જાહેરમાં જે દારૂની રેલમછેલ થઈ છે તેનું વેચાણ થઈ રહ્યું છે। દેશી દારૂ જે પીવાતો હોય તેની દેખાઈ રહ્યું છે અને પોલીસ આ બાબતમાં જાણે ચૂપકી સેવી હોય તે બાબતમાં સબ સલામત રહેના દાવા પોકળ સાબિત થઈ રહ્યું છે। પણ હાલમાં કેટલાય લોકોનું જે દેશી દારૂના સેવનથી લોકોની પરિવારની જિંદગી બરબાદ થતી હોય છે તેવા પણ કિસ્સાઓ સામે આવે છે। પણ આ દિન પ્રતિદિન દેશી દારૂનું પીવાનું પ્રમાણ વધી રહ્યું છે। જી પ્રીતિ, બિલકુલ, દિન પ્રતિદિન આ દેશી દારૂનું પ્રમાણ વધી રહ્યું છે। હિતેશ, રસ્તા પર દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે આખો જાહેર રોડ છે જ્યાંથી કેટલાક વાહનો પસાર પણ થાય છે। શું એ લોકો નહીં જોતા હોય કે અહીંયા કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે? અનેક લોકોને એના કારણે હેરાનગતિ પણ થતી હશે। જી પ્રીતિ, પણ ક્યાંક ને ક્યાંક પ્રશ્ન એ થાય છે કે કોઈ બોલે તો તેના ડરના ઓથ હેઠળ હોય અને આ સમગ્ર મામલે તમે જોઈ શકો છો કે ક્યાંક ને ક્યાંક જે રોજિંદુ જે મજૂરી કામ કરતા હોય કે જે મજૂરી કરીને પેટ્યું રડતા હોય અને સાત દરમિયાન જે આ દારૂ સસ્તામાં મળતો હોય અને કચરો સામાન ભેરવીને જે દારૂ બનાવતો હોય અને એ પીવાતો હોય છે, તેથી કેટલાય પરિવારનું જીવ જોખમાય તો નવાય નહીં। બિલકુલ, આભાર હિતેશ તમામ વિગતો માટે।